નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે પાઠ છે આપણો 17, જેનું નામ છે જાતિગત ભિન્નતા. તો આ જાતિગત ભિન્નતા એટલે શું, એની મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. જાતિગત ભિન્નતા. હવે જાતિ એટલે આપણે છે ખાસ કરીને શું આવે ખ્યાલ આવે તો કે ભાઈ સ્ત્રી પુરુષ, રેડી ને? હા, આવી અલગ અલગ જાતિઓ છે એના વિશે આપણે ખ્યાલ આવે. તો ચાલો એમાં જોઈએ, એમાં ભિન્નતા શું છે. ભિન્નતા એટલે શું તો કે જુદાપણું છે ને. હા ચાલો, ભિન્નતા તો છે પણ કે એમાં શું શું જુદાપણું છે એ પણ આપણે જોવાનું છે ને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ. તો કે ભાઈ આપણા દેશમાં છોકરા અને છોકરીઓની ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આપણો જે દેશ છે એમાં ખાસ કરીને છોકરા અને છોકરીના ઉછેરમાં ભિન્નતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. એટલે કે ખાસ કરીને આપણે ઘણી વખત આપણી આજુબાજુ સમાજમાં જોયું હોય કે ક્યાંક ને ક્યાંક શું હોય છે તો કે જે અમુક લોકો છે, અમુક સમાજમાં અથવા અમુક કુટુંબોમાં કે છોકરાઓને છે એનો ઉછેર કરવા માટે એમની જે વિવિધતાઓ, જરૂરિયાતો આપણે ના કહી શકાય, મોજ શોખની વસ્તુઓ. જરૂરિયાત તો બધાને મળતી જ હોય છે સામાન્ય રીતે, પણ જે મોજ શોખની વસ્તુઓ છે જે પ્રમાણમાં છોકરાને મળે છે તો એના એટલા જ પ્રમાણમાં છોકરીઓને મળતી હોય એવું જરૂરી નથી, અથવા મળતું નથી એવું આપણે કહી શકીએ, અથવા આજુબાજુ આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એમાં સુધારો પણ જોવા મળે છે. શું કહે છે? છેલ્લા 2 દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાઈ છે. હવે શું કે 2 દાયકો એટલે શું, પહેલાં તો એ પ્રશ્ન છે. ચાલો, કોને આવડે છે ફટાફટ કોમેન્ટ કરો. દાયકો એટલે શું આપી દીધું? પાક્કું ને? ઓકે ચાલો. તો દાયકો એટલે 10 વર્ષ થશે. શું થશે? દાયકો એટલે 10 વર્ષ. તો એક દાયકો હોય ને એટલે 10 વર્ષની આસપાસનો સમયગાળો હોય. એટલે અહીંયા શું કહે છે? છેલ્લા 2 દાયકાથી, છેલ્લા એટલે તો કે જે અત્યારે સમય ચાલે છે એના પહેલાં 10-20 વર્ષ, 10 વર્ષ એક દાયકો, બીજા 10 વર્ષ એટલે 2 દાયકા, એટલે કે 20 વર્ષ પહેલાંની. એટલે કે આપણે એમ કહી શકાય શોર્ટમાં કે 21મી સદી. આપણે ખાસ કરીને આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો કે ભાઈ 21મી સદી ચાલે છે અત્યારે હાલ. તો આ 21મી સદીની જે શરૂઆત છે એમાં પછીની સ્ત્રીઓનું સમાજમાં સ્થાન ઊંચું થતું જાય છે. એટલે કે ખાસ કરીને એમને જે અમુક વસ્તુઓ, જે ભેદભાવ હતા એ અમુક ક્ષેત્રે અત્યારે નાબૂદ થતા જાય છે, ઉછેરમાં ઘણા બધી બાબતો છે. તો એમ કહે છે કે ભાઈ છેલ્લા 2 દાયકાથી, એટલે કે 20-22 વર્ષથી, એટલે ઇન શોર્ટ આપણે અત્યારે હાલમાં જે સાલ ચાલે છે એ સાલના 20 વર્ષ પહેલાં જોવા જાવ એટલે કે સમથિંગ 2000 પછી આપણે એપ્રોક્સલી ગણી શકીએ. તો 2000 પછીના જે સમયગાળો છે એની પછી એમાં ઘણા બધા સુધારા જોવા મળે છે શોર્ટમાં, રાઈટ? તો ઘણી બધી જાગૃતિ ફેલાય છે. આ અંગે સરકારે પણ વિવિધ યોજનાઓ અને આયોજના કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે. આ બાબતે સરકાર પણ ક્યાંક ને ક્યાંક કામ કરી રહી છે. સરકાર એટલે જો રાજ્ય સરકાર, એની આપણે ચર્ચા આગળના પાઠમાં કરી છે, રેડી? હા, જો તમારે એ પાઠ હજી જોવાનો બાકી હોય તો શું કરવાનું છે? કંઈ કરવાનું નથી, એક કામ કરવાનું. શું? પ્લે સ્ટોરમાં જવાનું, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને તમારે સર્ચ કરો વેટ ડિજિટલ એજ્યુકેશન. વેટ ડિજિટલ એજ્યુકેશન, આવો લોગો છે, આવું નામ છે. તમારે શું કરી લેવાનું? ઇન્સ્ટોલ કરી દેવાની, રેડી? એપ્લિકેશન આવશે અને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની એટલે અહીંયા આવું પેજ આવશે. હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારો એટલે કે ઘરે જે તમારો રહેતો મોબાઈલ, તમારા માતાનો, તમારા પિતાનો, ઘરે જે રહેતો એ નંબર નાખશો એટલે તમે સરળતાથી ફોન મેળવી શકો, એટલા માટે, બીજું કંઈ નહીં. ચાલો, અહીં તમે મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા મોબાઈલના મેસેજમાં આવશે, ઇનબોક્સમાં. રેડી? ઇનબોક્સમાં ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી અહીંયા ફોન કરે, સાહેબ અમને ઓટીપી મોકલો. મારી પાસે ના હોય, તમારા ફોનમાં જ આવશે, રેડી? ચાલો, એ ઓટો જનરેટેડ હોય એટલા માટે. ઓપન કરશો એ ઓટીપી નાખીને એટલે તમને આવું કંઈક પેજ જોવા મળશે. હવે તમારે અહીંયા જવાનું, પેડ કરશું. ત્યાં તમને એક ધોરણ 7નું ફોલ્ડર જોવા મળશે. કયા ધોરણનું? ધોરણ 7નું. ત્યાં જશો ને તો તેમાં તમને સ્વાધ્યાય સોલ્યુશન છે, પછી તો કે ભાઈ ખાસ સ્વઅધ્યયન પોથી છે, પાઠ વાઇઝ એ બધું, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે. ઇન શોર્ટ, હા, પરીક્ષા સમય જ્યારે આવશે તો પરીક્ષા સમય આઈએમપી પેપર, એનું મટીરિયલ, એનું સોલ્યુશન બધું જ તમને ત્યાંથી મળી જશે. ક્યાંથી? પેડ કોર્સમાંથી. બીજું હવે તો કે ત્યાંથી બીજા ઓપ્શનમાં જશો તો કે અહીંયા ધોરણ 3થી 12ના વિડીયો એવું લખ્યું, ગુજરાતીમાં જ લખ્યું છે, રેડી? હા, તો ક્યાં જશો તો આવી રીતના તમે ક્લિક કરશો એટલે આવી રીતના ફોલ્ડર ખુલશે. એમાં તમારે જવાનું ક્યાં તો કે તમે ધોરણ 7માં ભણતા ત્યાં જ જવાનું ને, રેડી? હા, તમારા ભાઈ બહેન હોય
જો ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, એટલે કોઈ નાના મોટા ભાઈ બહેન હોય તો તમે એને જાણ કરી શકો કે એ પણ લોકો અહીંથી જોઈ શકશે. હવે તમે 7માં ક્લિક કર્યો એટલે વિષય ખુલ્યા. જો ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત. અહીંયા તમને સ્વાધ્યાય પોથી પણ જોવા મળશે. પછી અહીં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમને અહીંથી જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું તો કે આ જે સ્વાધ્યાય પોથી છે અથવા ઇન શોર્ટ તમારે જે વિષય જોવો, જેમ કે સામાજિક વિજ્ઞાનનો આગળનો પાઠ જોવો છે, ને ક્લિક કર્યું એટલે એના પાઠ આવી ગયા. જો પાઠ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, લાઈન ટુ લાઈન બધા જ છે. અને વિડીયો, આ બધા વિડીયો કેવા છે? ફ્રી છે. એટલે તમે નિરાતે બધા લાઈન ટુ લાઈન જોવા મળશે. ઘણા એમ કે યુટ્યુબમાં, પણ યુટ્યુબમાં મિત્રો હાલમાં ઘણા નવા ફીચર્સ આવી ગયા છે. એટલે અને આપણા વિડીયો પણ 3 થી 12 સુધીના છે, એટલે ઘણા બધા વિડીયો પણ છે, તમે જોઈ શકશો. તો આ બધા વિડીયો છે એટલે એક ટુ લાઈન નથી રહેતા. વિદ્યાર્થી એક ભાગ જોવા મળે છે, બીજો ભાગ ગોતવો પડે છે અથવા નથી પણ મળતો ઘણીવાર. રેડી? પણ અહીંથી તમને લાઈન ટુ લાઈન બધા જ વિડીયો ફ્રીમાં જોવા મળશે. તો ત્યાંથી તમે જોઈ શકશો ને તમારા મિત્ર, સગા સંબંધી પણ તમે શેર કરી શકશો. તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. રેડી? એટલે તમને આવી કોઈ નવી માહિતી હોય સરળતાથી મળતી રહેશે. રેડી? ચાલો આગળ વધીએ આપણે. તો શું કહે છે કે ભાઈ સરકાર દ્વારા પણ આવા અલગ અલગ પ્રયત્નો કરવામાં આવે છે, અલગ અલગ છે યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે ખાસ કરીને આપણે બેટી બચાવો બેટી પઢાઓ. હા, રેડી ને? આ મોસ્ટ ઓફલી આપણે સ્લોગન ઘણી વખત જોયું છે. આ યોજના પણ ભારત સરકારની છે. ઘણી બધી યોજનાને વેગવંતી સપોર્ટ પણ મળ્યો છે, સહકાર પણ મળ્યો છે. તો આવી ઘણી બધી સરકાર દ્વારા યોજનાઓ છે એ લાવવામાં આવી છે, જેથી કરીને મહિલાઓ, છોકરીઓ, બાળકીઓ અમને છે એ શું મળે તો કે સમાજમાં સ્થાન થોડુંક મળે. રેડી? પહેલાંના સમયમાં શું શું વ્યવસ્થા હતી એ આપણે આગળના પાઠમાં પણ જોઈ ગયા, અને હજી પણ આપણે આગળના ધોરણોમાં પણ જોવાનું છે કે ત્યાં બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી, સતી પ્રથા હતી. રેડી? વિધવા પુનર્વિવાહ નહોતો. આ બધા ઘણા બધા એવા કાયદાઓ હતા કે જે ક્યાંક ને ક્યાંક સમાજમાં સ્ત્રીઓને છે એ શું હતું, સ્થાન નીચું હતું. તો એને લોકો છે પુરુષોની સમકક્ષ લાવવા માટે સરકાર દ્વારા પણ ઘણો બધો પ્રયત્ન હાલમાં ચાલી રહ્યો છે. લોકોમાં જાગૃતિ ફેલાય એવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રેડી? એના માટે અલગ અલગ યોજનાઓ પણ સરકાર દ્વારા છે એ લોન્ચ કરવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, રેડી? બેટી બચાવો બેટી પઢાઓ યોજના. તો આવી ઘણી બધી યોજનાઓ છે એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. શું કહે છે? આપણો દેશ અનેકવિધ ભિન્નતાઓ ધરાવતો દેશ છે. આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આપણો દેશ છે અલગ અલગ ભિન્નતાઓ ધરાવતો દેશ છે. જેમાં ખાસ કરીને એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. રેડી ને? એમાં તમે જોશો તો એક કોમન એક સિરિયલમાંથી આપણે કોન્સેપ્ટ સમજવા જેવો છે કે તમે ત્યાં જુઓ તો કે ભાઈ એ જે સોસાયટી છે એમાં ખાસ કરીને ભીડે છે, અય્યર છે, જેઠાલાલ તો મેન પાત્ર છે, મહેતા છે, સોઢી છે, હાથીભાઈ છે. તો તમે જોશો આમાં શું છે ખાસ સમજવા જેવું શું છે, તમે જો બધા જ અલગ અલગ રાજ્યના છે પણ છતાંય એક જગ્યાએ સ્થાયી થયેલા છે. રેડી ને? ત્યાં વિવિધતામાં એકતા દર્શાવતાનો સંદેશ જોવા મળે છે. રેડી ને? આપણે જે વસુધૈવ કુટુંબકમની આપણી ભાવનાઓ છે અને વિવિધતામાં એકતા ધરાવેલ છે. તો કે અલગ અલગ જાતિના અલગ અલગ લોકો છે પણ છતાંય એ શું છે બધા એક જગ્યાએ એક સ્થાયી એક જ થઈને રહે છે. તો એક મહત્વનું છે. શું કહેવા માંગે છે તો કે એ પણ અહીં જોવા મળે છે તો કે આપણો દેશ અનેકવિધ ભિન્નતાઓ ધરાવે છે પણ છતાંય શું છે એકતા ધરાવે છે. ચાલો આગળ વધીએ. હાલમાં તો કે આધુનિકમાં સમયમાં છોકરા અને છોકરીનું જે શિક્ષણ છે એને બંનેને શું કરી દેવામાં આવે છે? સમાન કરી દેવામાં. જો કે પહેલાંના સમય મિત્રો આપણે ઇતિહાસ આગળ જોઈશું, એટલે કે મીન્સ કે આગળના ધોરણોમાં આપણે ભણશું ત્યાં ઇતિહાસમાં આવા ચેપ્ટરો પણ આવશે કે ભાઈ પહેલાં તો મહિલાઓને ભણવાનો અધિકાર જ નહોતો, ખાલી છોકરાઓને જ ભણવાનો અધિકાર હતો પણ છોકરીઓને નહોતો. પણ સમયાંતરેમાં સહી સુધારા થયા. પહેલાં છે અમુક ભણતર સુધી છૂટછાટ આપવામાં આવી. પછી હાલમાં તમે અત્યારે જોવા જાઓ તો હાલમાં કન્યાઓને કોલેજ સુધી છે એ શું કરવામાં આવે છે? ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે કે જેથી કરીને એમને વેગ મળે. તો જે વિદ્યાર્થીની જે એટલે મીન્સ કે છોકરીને ભણવું છે પણ જેને ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય જે છે એ અસમર્થતા છે તો એ ક્યાંય નડતરરૂપ ના થાય એ માટે સરકાર દ્વારા પણ પ્રયત્નો અલગ અલગ કરવામાં આવતા હોય છે. તો શું કહે છે તો કે ભાઈ હાલમાં પણ આવી છોકરા છોકરીઓને પણ સમાન છે શિક્ષણ છે એ સમાન કરી દેવામાં આવ્યો છે. રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી કે અગવડ પડે છે. એટલે કે રૂઢિચુસ્ત સમાજ. રૂઢિચુસ્ત એટલે શું? પેલો તે પ્રશ્ન થાય. તો રૂઢિચુસ્ત એટલે કે જે પરંપરાગતમાં માનતો હોય કે ભાઈ અમારા વડવાઓ છે, પૂર્વજો છે, એને આમ નથી કર્યું તો અમે પણ નહીં કરીએ, એણે જેમ કર્યું એ પ્રમાણે અમે રાખશું. કે ભાઈ એક પણ એમના ઘરોમાં અમારા જે વડવાઓ હતા, વડવાઓ એટલે દાદા ને એના દાદા, પરદાદા ને દાદા એ બધા તમારે એમાં આવી ગયા.
તો એ કે ભાઈ અમારા દાદાઓના ઘરમાં પણ અમારે જે હાલમાં ફયું ને આ તે છે ને બધા, તો કે એ નહોતા ભણતા, તો અમારે છોકરાઓ છે એને પણ અમે છોકરીઓ છે એને નહીં ભણાવીએ. તો એ પરંપરામાં માનતા હોય, એને રૂઢિચુસ્ત, એટલે કે સમાજમાં આમ નહીં કરવાનું, નવું નહીં કરવાનું, જે પરંપરા ચાલી આવે છે એ ચાલી આવે છે. હાલમાં પણ મિત્રો એક જો ઘણી બધી માન્યતા અલગ અલગ હોય છે. હાલમાં પણ મેં એવો કિસ્સો સાંભળ્યો હતો એક વખત કે ભાઈ કચ્છમાં એક પુલ છે. કયો પુલ છે તો મને બહુ વધારે ડીપમાં માહિતી નહોતી મળી, પણ એક પુલ છે. એ પુલમાં એવી માન્યતા છે કે માની લો કે કોઈ લગ્ન નવા થયા છે તો છે ને આપણે કે છેડાછેડી બાંધેલી હોય. આ છેડાછેડી છે બાંધેલી હોય એટલે સ્વાભાવિક છે લગ્ન થતા ઘરે જતા હોય એટલે છેડાછેડી બાંધેલી હોય, ઘરે પછી છોડવામાં આવતી હોય છે. જે વરરાજાના જે ઘરે જઈએ પછી એની વિધિઓ પૂરી થાય પછી છોડવામાં આવતી હોય, સમજી આવી કંઈક માન્યતાઓ જોવા મળે છે. પણ હાલમાં પણ એક પુલ એવો છે કચ્છમાં, એવો છે માન્યતા છે એવી કે જ્યારે એ ગાડી છે, માની લો કે લગ્ન થઈને વરરાજાની ગાડી એના ઘરે જઈ રહી છે, વચ્ચે એ રસ્તામાં પુલ આવે છે, બાય ચાન્સ એ રસ્તામાં ઓલરેડી આવે છે ફોર એક્ઝામ્પલ, તો ત્યાં શું કરવાનું, પુલ પહેલાં શું છે કરવાનું, છેડાછેડી છોડી દેવાની, પુલ પસાર કરી દેવાનો, પછી પાછી બાંધી દેવાની અને પછી આગળ પાછું એને ઘરે જવાની પાછી વિધિ જે થતી હોય કરી દેવાની. પણ હાલમાં એ પણ એવી માન્યતા છે કે પુલ જે પસાર કરવાનો છે એ પુલમાંથી છેડાછેડી છોડી નાખો. તો એ ઘણી માન્યતાઓ પણ, અને એ ઘણા સમયથી ચાલી આવે. હવે શા માટે ચાલી આવે એની કોઈ પાછળ રીઝન નથી. આવું થાય છે તો થાય છે, કોણ કર્યું, શું કારણ છે, આ તે એવું કોઈ રીઝન હોતું નથી. આવી તો મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. આવા તો ઘણા બધી માન્યતાઓ છે. એટલે રૂઢિચુસ્ત સમાજમાં હોય કે ભાઈ આવું થાય છે તો થાય છે. ચાલો, કેટલા વિદ્યાર્થીઓને આ વિશે ખબર હતી? ચાલો કોમેન્ટ કરો. ચાલો કરી દીધી, ઓકે. તો કે આ જે રૂઢિગત માન્યતાઓ છે એમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં છે કન્યાઓને એજ્યુકેશન ભણતર મેળવવું હોય તો પણ એમાં ઘણી બધી અગવડતાઓ છે જોવા મળે છે. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર પણ થાય છે. સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે. હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ પણ આ ભેદભાવ છે. શું કહેવા માંગે છે? તો કે જે સમાજમાં જે પ્રવર્તતા હોય, સમાજમાં જે જોવા મળતા હોય ભેદભાવ, એની અસર લાંબા ગાળે છે એ શું થાય, સમાજ વ્યવસ્થા પર પણ થાય. માની લો કોઈ નાના છે એ રિવાજો હોય, માની લો કોઈ વિસ્તાર પૂરતા સીમિત હોય, પછી એ વિસ્તારના સીમિત ધીમે ધીમે છે એ શું થાય, ફેલાવો થાય. એટલે એ ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા પણ અસર કરે, ભાગ ભજવે. અને એનો જે પરિણામ કહી શકાય કે જે હાલમાં મહિલાઓને પણ વેગ નથી મળ્યો, પણ એની પાછળનું એક રીઝન બીજું એક પણ જો માન્યતા એક હવે હાલમાં બંધાઈ ગઈ છે મહિલાઓને કે ભાઈ છોકરી છે તો છોકરીને બાળ લગ્ન કરો, કે નાનપણમાં જેને લગ્ન કરાવી દો, ભણવાની બીજું કંઈ કરાવવાનું નથી થતું, ખાલી બાળ લગ્ન કરાય. તો હાલમાં મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક એને સપોર્ટ કરે છે. કેમ? તો કે એને શું છે, આ ભણતર શું છે, સમાજ વ્યવસ્થા શું છે, દેશ શું છે, વિશ્વ શું છે, ક્યાં અત્યારે આગળ સ્થાન આવી રહ્યું છે, મહિલાઓને કયા કયા ક્ષેત્રમાં આગળ વધી રહી છે, એ એનાથી જાણ જ નથી. એ શું કરે છે કે ભાઈ અમારી છોકરી છે એના લગ્ન બાળપણમાં જ થઈ જવા જોઈએ. કેમ? તો કે અમારા લગ્ન પણ બાળપણમાં જ થયા હતા. આવી હાલમાં ઘણા વિસ્તારોમાં મેં પણ મિત્રો જોયા છે. એ વિસ્તારોમાં જો કે આપણે કાયદેસર માન્યતા નથી, સરકારે છે કાયદેસર ગુનો છે કે મહિલાની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ, 18 વર્ષ હોવી જ જોઈએ. છોકરાની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ લગ્ન માટે. પણ હાલમાં પણ ક્યાંક ને ક્યાંક આવા રિવાજો પ્રવર્તે છે એવું મેં સાંભળ્યું છે. ઓકે, ચાલો રેડી. તો શું કહે છે? તો આવા એને લીધે એનો જે ભોગ જોવા મળે છે, રેડી, આ અસમાનતાને લીધે જ બાળ લગ્નના પરિણામે મોટાભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેના કારણે તેના વિકાસ રોંધાઈ જાય છે. અને એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. શું કહે છે? જો બાળ લગ્ન થાય એટલે સ્વાભાવિક છે કે હવે છોકરી છે એના પિતાના ઘરે નહીં રહે, સાસરે જતી રહેશે. એટલે ત્યાં જશે એટલે સાસરિયાના જે પણ નાના મોટા કામ આ તેનું, એટલે એના સમાજના જે કામ છે એમાં દબાઈ જશે. એટલે પોતે હવે પોતાનો વિકાસ નહીં કરી શકે, ભણી નહીં શકે આગળ. તો સ્વાભાવિક છે ભણી નહીં શકે તો એનો વિકાસ છે શું થઈ જશે, રીંધાઈ જશે. ભણતર છે એને લીધે તમારી છે વિચારશ્રેણી, વિવિધતા છે તમારામાં વિકસે છે અને તમે છે અલગ અલગ ક્ષેત્રમાં વિચારી શકો છો, આગળ વધી શકો છો. પણ હવે એ જ રૂંધાઈ જશે તો સ્વાભાવિક છે તમે એમાં આગળ વધી શકશો નહીં. અને શું છે આની અસર ધીમે ધીમે એના સ્વાસ્થ્ય પર પણ થાય છે, રેડી ને. જેમ કે સ્વાભાવિક છે નાનપણમાં એનું લગ્ન થશે એટલે એનું માતૃત્વ ધારણ કરવાની શક્તિ જે છે એ નાનપણમાં જ આવશે. નાનપણમાં જ એને માતૃત્વ ધારણ કરશે એટલે કે બાળકનો જન્મ થશે ત્યાં, તો સ્વાભાવિક છે જે એમને પોષક તત્વો એની જે પરિપક્વતા જે લગ્ન થયા કન્યાના એના શરીરમાં જ નથી તો એના બાળકમાં ક્યાંથી આવવાના. એટલે ક્યાંક ને ક્યાંક એના સ્વાસ્થ્ય પર પણ એમની ઊંડી અસર પડતી હોય છે. જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. જો આવા જાતિગત સ્ત્રી પુરુષોની જે અત્યારે જે
સરકાર દ્વારા તો એકવાર શું કરવામાં આવે છે, એકરૂપતા લાવવામાં આવી છે, સમાનતા લાવવામાં આવી છે. પણ અત્યારે જે આવા નાના મોટા ભેદભાવ હજી ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, જો એ દૂર થાય તો પણ છે એ શું થાય તો કે આવી નાની મોટી જે ઘણી બધી સમસ્યાઓ હોય એને આપણે શું કરી શકીએ, નિકાલ કરી શકીએ, દૂર કરી શકીએ. આગળ વધીએ. આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોમાં ઉપરાંત નાન્યતર ભિન્નતા જે સ્વીકારાય છે. આપણી આસપાસ પુરુષ અને સ્ત્રી, હે ને, પુલ્લિંગ સ્ત્રીલિંગ, અને આપણે એક શબ્દ વાપરતા હોઈએ છીએ પણ એ અહીંયા આપણે નથી, ગુજરાતી ભાષામાં નપુંસકલિંગ વાપરતા હોઈએ છીએ. પણ આપણે અત્યારે હાલમાં છે એ થર્ડ જેન્ડર આપણે તરીકે સરકારે પણ માન્યતાઓ આપવા માંડી છે, રાઈટ. એ પણ હાલમાં કયા ઘણા ખરા દેશના ઘણા ખરા હોદ્દાઓમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે. એટલે કે જે પુરુષ છે, સ્ત્રી છે ને થર્ડ જેન્ડર આપણે કહીએ છીએ, ત્રીજી જાતિ કહીએ છીએ ને, તો એ જાતિ પણ નાન્યતર જાતિ છે, એને પણ આપણે અત્યારે હાલમાં માન્યતા આપવામાં આવી છે, રેડી. એટલે 3 જાતિઓ આપણે સ્વીકારાયેલ છે. હાલમાં પણ તમે ક્યાંક ને ક્યાંક જો સરકારી ફોર્મ ભરતા, સરકારની વાત કરું છું, પ્રાઇવેટ ફોર્મ ભરતા હોય તો આવું ના પણ હોઈ શકે, કેમ કે પ્રાઇવેટને આ નિયમ લાગુ પડતા હોતા નથી. તો જે સરકારી ફોર્મ ભરતા હોય તો ત્યાં તમને છે એ તમારે મેલ સિલેક્ટ કરવા, જેન્ડર સિલેક્ટ કરવાનું હોય છે. જેન્ડર સિલેક્ટ કરશો એમાં મેલ આવશે, ફિમેલ આવશે, અને આ પણ ત્રીજી પણ છે એ કાસ્ટ, ટૂંકમાં ત્રીજો પણ ઓપ્શન તમને ત્યાં જોવા મળે છે હાલની ઘણી ખરી સરકારી વેબસાઇટોમાં. એટલે કે એને પણ સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે, માન્યતા આપવામાં આવી છે. એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષ કરતાં ઓછું મહેનતાણું ચૂકવાય છે. આવો ખાસ કરીને પ્રાઇવેટ કંપનીઓમાં જોવા મળે છે. ખાનગી કંપનીઓ, પ્રાઇવેટ કહીએ ને આપણે, હા. સરકારમાં તો અત્યારે હાલમાં માની લો કોઈ સરકારી, કોઈ માની લો કે ટીચર છે, ફોર એક્ઝામ્પલ ટીચર છે, તો એમાં પુરુષ હોય તો પણ ભલે, સ્ત્રી હોય પણ, ટીચર હોય તો પણ ભલે, બંને માની લો કે એક જ ધોરણ ભણાવે છે, બંનેનું લેવલ સરખું જ છે, તો બંનેની સેલેરી કેવી મળશે, સરખી જ મળશે, એમાં કોઈ ભેદભાવ હશે નહીં. પણ હાલમાં ખાનગી કંપનીઓ, એટલે ખાનગી શાળાઓ છે કે કોઈ પણ કંપનીઓ હોય તો એમાં પણ આ ઓપ્શન જોવા મળે કે જ્યાં પુરુષોની સેલેરી સ્ત્રીઓના સેલેરી કરતાં થોડીક વધારે જોવા મળે. એટલે આવી રીતના ભેદભાવ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. બંનેનું કામ સરખું જ છે પણ છતાંય એક જ હોદ્દા ઉપર છે, પણ છતાં પણ છે એ જેન્ડરને લીધે, રેડી, આની લીધે છે એ શું થાય છે તો કે એને સેલેરીમાં ભેદભાવ જોવા મળે છે. આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે. આધુનિક સમયમાં મહિલાઓને બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. તબીબી, એન્જિનિયર, વકીલ, વિમાન ચાલક કે આવી રીતે દરેક બાબતોમાં મહિલાને સમાન રીતે કામ કરે છે. એટલે કે જો કે આવી રીતના ભેદભાવ કરવો, જે પુરુષોને વધારે સેલેરી, સ્ત્રીઓને ઓછી સેલેરી, આ એવો ભેદભાવ કરવો એ કાયદેસર ગુનો છે, રેડી. એની પર તમે એક્શન લેવડાવી શકો છો. પણ હાલમાં તમે જોવા જાઓ કે આધુનિક સમયમાં મહિલાઓનું કામ, યોગદાન છે એ ઘણા ક્ષેત્રોમાં જોવા મળે, વિવિધ ક્ષેત્રોમાં પણ જોવા મળે છે. હાલમાં તબીબી ક્ષેત્રે છે, ડાક્ટર તરીકે ને, હા, વકીલ છે, એન્જિનિયરિંગ છે, વિમાન ચાલક છે. અત્યારે તો સ્પેસમાં પણ અત્યારે જે એવા છે, કોણ જે એવા છે, ચાલો કમેન્ટ કરો ફટાફટ. સ્પેસમાં લાંબો સૌથી વોક કરનાર, હે ને, હા, મૂળ ભારતના છે પણ હાલમાં ભારતમાંથી નથી ગયા, નાસામાંથી ગયેલા હતા, રેડી. કોણ છે? સુનિતા વિલિયમ્સની, રેડી. તો આમને અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અત્યારે તમે જોઈ શકો છો, અલગ અલગ ઘણું બધું જોવા મળે. હાલમાં મિત્રો અત્યારે થલ સેનામાં પણ અત્યારે મહિલાઓ છે જોવા મળે છે. પહેલાં નહોતી જોવા મળતી, એટલે એને અમુક રેન્ક નહોતી આપવામાં આવતી, પણ હાલમાં એમાં પણ હવે જે રેન્ક આપવામાં આવે છે, રેડી. સૈન્યમાં પણ છે, બધા જ ક્ષેત્રોમાં, તમામ ક્ષેત્રોમાં છે એ હાલમાં મહિલાઓ જોવા મળે છે. જાતિગત ભિન્નતાની અસર ગામડાઓમાં જોવા મળતી હોય છે. ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળતો હોય છે. પરંતુ હવે સરકાર દ્વારા સહાય અને લોકોમાં આવી જાગૃતિને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. તો ખાસ કરીને જાતિગત ભિન્નતાઓ છે ને વધારે પ્રવર્તી હોય, જોવા મળતી હોય, પ્રવર્તી મીન્સ કે જોવા મળતી હોય તો એ ગામડા ક્ષેત્રોમાં, રૂરલ એરિયામાં, કે જ્યાં આવી રીતના જાગૃતિનો અભાવ જોવા મળે છે. કે લોકો, સમાજ અત્યારે હાલમાં, જેમ કે આપણે હાલમાં જો કે હવે સોશિયલ મીડિયા આવી ગયા, એટલે આપણે ખાસ કરીને તમે યુટ્યુબ દ્વારા જો, આ એક ટેકનોલોજીનો સારો ઉપયોગ છે કે તમે ઘરે બેઠા ફ્રી એજ્યુકેશન આવી રીતના બેસ્ટ ક્વોલિટીનું તમે કહી શકો છો, રેડી. જો હું એવું કહેતો નથી, પણ વિદ્યાર્થીઓને કોમેન્ટ આવતી હોય છે કે આવું સર અમને શાળામાં પણ નથી ભણાવતા. એવું પણ અમને અહીંયા, અમે તમારો વિડીયો છે શાળામાં તો હરખું ભણાવતા નથી, પણ અમે વ્યવસ્થિત તમારો વિડીયો જોઈ લે, અમારું ચેપ્ટર આખું કેવું થઈ જાય છે, ક્લિયર થઈ જાય છે, રેડી. તો આપણે ટૂંકમાં એક ટેકનોલોજીનો ઉપયોગથી તમે ઘરે બેઠા, તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, માની લો કે કોઈ ગામડામાં, નાના અમથા ગામડામાં રહ્યો છો અને તમારી પાસે ફોન છે, નેટવર્ક આવે છે, તો તમે સારી રીતે ભણી શકો છો. તો આવી રીતના અલગ અલગ ક્ષેત્રમાં પણ તમે જોઈ શકો. પણ પહેલાં આવું હતું નહીં કે મોબાઈલ એટલે હું હિન્દી નહોતી ખબર, હવે ન્યૂઝપેપર કે આપણે કંઈ કશું હતું નહીં. શહેરોમાં બધી વ્યવસ્થા પહેલાંથી જોવા મળતી. પહેલાં જો કોઈ પણ વસ્તુ આવે, નવી વસ્તુ આવશે, શહેરોમાં આવશે, રેડી. પછી ધીમે ધીમે ગામડા તરફ જશે.
પણ એવું તો બનશે નહીં ગામડામાંથી આવશે ને શહેરો તરફ આવશે, એવું તો હાલશે ને. એટલે ક્યાંક ને ક્યાંક આ જે રૂઢિચુસ્ત સમાજ છે ને એ વધારે પડતો આપણે ક્યાં જોવા મળે? ગામડાઓમાં. અને જે ખાસ કરીને અંતરિયા ગામડો કહીએ ને એમાં પણ ખાસ કરીને એવી બધી જૂની પેઢીઓ છે, વ્યવસ્થાઓ છે એ જળવાતી. નો ડાઉટ આપણે સંસ્કૃતિમાં જૂની આપણી સંસ્કૃતિ છે, રીત રિવાજો છે એ જાળવવા જોઈએ, પણ જે આમ કે રૂઢિચુસ્ત સમાજ પ્રમાણે જે આમ કરી જ નાખવું જોઈએ અથવા તો કોઈકને હેરાનગતિ થાય એવું કરવું જોઈએ, એવું આપણે કરી શકાય નહીં. ચાલો રેડી. એટલે એ જ કહે છે કે હાલમાં આ ભિન્નતાઓ છે ગામડાઓમાં વધારે જોવા મળે. ક્યાંક ને ક્યાંક હાલમાં પણ જોવા મળે કે જે દીકરીઓ છે એમને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય, જો પ્રાથમિક શિક્ષણ તો અત્યારે અધિકાર થઈ ગયો છે, પણ ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો ક્યાંક ને ક્યાંક એના વાલીઓમાં પણ ક્યાંક ખચકાટ જોવા મળે છે. પણ હાલમાં સરકાર દ્વારા મેં તમને આગળ જણાવ્યું એમ કે ભાઈ અલગ અલગ સહાય, અલગ યોજના દ્વારા કે ભાઈ અત્યારે કોઈ માની લો કે કોઈ કન્યાને, કોઈ છોકરીને કોલેજ સુધી અભ્યાસ કરવો હોય તો એ બધું જ પહેલેથી સુધીને કોલેજ સુધીનું બધું જ ફ્રીમાં એજ્યુકેશન મેળવી શકે છે. રેડી? હા, તો આ વ્યવસ્થા સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે, યોજના આપવામાં આવી છે. તો આના માટે ઘણી બધી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવી છે અને એને લીધે આ સમાજમાં છે એ મહિલાઓનું ભણવું અને આગળ વધવું એ સહજ બની ગયું છે, સરળ બની ગયું જોવા મળે. ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીનો ઉછેર. કે ભારતીય શેષ માન્યતા છે, સમાજ છે, ભારતના સમાજો, એમાં છોકરા અને છોકરીનો કઈ રીતના ઉછેર થાય છે એની ચર્ચા મિત્રો આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.